નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. સૌપ્રથમ તો મિત્રો આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપને ખ્યાલ છે કે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીની અંદર કંઈક નવીન માહિતી મળે અને ખેતીમાં કંઈક આર્થિક રીતે ફાયદો થાય એવા સતત પ્રયાસો કરીએ છીએ. મને ખુશી છે કે આપ સર્વે મિત્રો આ મારા પ્રયાસની અંદર જોડાય અને આવતા દિવસોમાં આપણે સૌ સાથે મળીને ખેતીને કઈ રીતના સુધારી શકીએ એમાં સહભાગી થઈએ છીએ. મિત્રો આજના મુદ્દાની અંદર વાત કરવી છે આપણે ઉનાળુ મગફળીની. તમને બધાને ખ્યાલ છે કે હવે ધીમે ધીમે જેમ શિયાળો પૂરો થવામાં શરૂ થશે, શિયાળુ પાકો બાદની સૌથી મહત્વના પાકો આપણે ઉનાળુ પાકો હોય છે. આમ તો થોડુંક વહેલું લાગશે કે કારણ કે હજી તો શિયાળુ પાક ઊભા છે. ઘઉં, ધાણા, ચણા, જીરું, રાયડો, ડુંગળી, લસણ, આંબા આ બધા પાકોનું વાવેતર મોટા ભાગે થતું હોય છે. પરંતુ ઉનાળુ ઋતુમાં ઉતાવળ ન કરીએ. ઘણા બધા મિત્રોને અત્યારથી મને ફોન આવે કે સાહેબ તલનું વાવેતર કરી દેવું છે, મગફળીનું ઉનાળુ વાવેતર કરવું, મગ અડદનું કરવું છે. મિત્રો હજી સમય છે, કારણ કે આ બધા જે ઉનાળુ ઋતુના પાકો મોટાભાગે થતા હોય છે એ પાકોની અંદર એક તાપમાન સૌથી મહત્વનું ફેક્ટર બનતું હોય છે. કારણ કે ઉનાળુ ઋતુના જે પાકો આપણે વાવીએ છીએ એમાં ખાસ કરીને 28-30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આજુબાજુ જ્યારે થાય ત્યારે પાકોનું આયોજન કરવું જોઈએ. મગફળી જેવા પાકને તો 23-25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જો હોય અને ત્યારે વાવેતર કરીએ તો ઉગાવવાની અંદર ખૂબ મોટો ફાયદો થાય. અગર ઘણી વખત જમીન ઠરી જવાથી, ઠંડીનું પ્રમાણ વધવાથી ઉગાવવામાં ખૂબ લાંબો સમય લાગતો હોય છે. હવે મિત્રો ઉનાળુ મગફળીની વાતો કરીએ એની અંદર સૌથી મહત્વનું ફેક્ટર હોય છે એની જાત પસંદગી. ચોમાસુ ઋતુની અંદર અલગ પ્રકારની જાતો વાવતા હોય છે. મોટાભાગે વેલડી અને અર્ધવેલડી મગફળીઓ આપણે ચોમાસાની અંદર સિલેક્ટ કરતા હોય છે. ઉનાળાની અંદર જ્યારે સિલેક્શનની વાત આવે કે કઈ જાત કે કઈ વેરાયટી વાવી તો એની અંદર ઉપડી જાત જ પસંદ કરવાની છે. બીજું વહેલી પાકતી જાતો જ પસંદ કરવાની છે. અને મિત્રો આ કાળજી સૌથી પહેલી હું આજે તમને આ વિડીયોની અંદર એની સવિશેષ પ્રમાણમાં વાત કરવાનું છું કે કઈ રીતે જાત પસંદ કરવી, એના ગુણધર્મો અને કઈ રીતના એનું આયોજન કરવું જોઈએ. મિત્રો એ વાત શરૂ કરીએ પહેલા આપ સર્વે મિત્રોને ખાસ વિનંતી છે કે હજી સુધી આપ ચેનલની અંદર નવા હો, હજી સુધી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો પહેલું કામ સબસ્ક્રાઇબ કરી લેજો. નીચે જે ઘંટડીનું બટન આવે છે એના ઉપર ક્લિક કરી દેશો એટલે તમામ પ્રકારના વિડીયો તમને નોટિફિકેશન મળે. ત્યારબાદ પૂરેપૂરો વિડીયો જોઈ અને એને લાઇક કરજો. લાઇક કર્યા બાદ આપણી સૌની ફરજ છે મિત્રો કે આ માહિતી જે મને તમને મળે છે એ માહિતી દરેક લોકોને મળે. આપણી નજીકમાં આપણા સગા સંબંધીઓ, મિત્રો આ બધા જ ને આ માહિતી મળે એટલે આ વિડીયોને વધુ વધુ શેર કરી દેજો. અને પૂરી માહિતી સંપૂર્ણ વિડીયો પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. પૂરેપૂરો વિડીયો જોશું તો મિત્રો માહિતી સમજાશે અને એનો ઉપયોગ કરી શકો. જે મિત્રોને ઉનાળુ મગફળીનું આયોજન કરવું છે એના માટે મેં કીધું એમ પહેલી વાત, ઉનાળુ મગફળી માટે ખાસ કરીને માર્કેટની અંદર તો ઘણી બધી જાતો મળતી હોય, ઘણા બધા ભ્રામક પ્રચારો પણ થતા હોય. આગ્રહ એવો રાખીએ કૃષિ યુનિવર્સિટીઓ, એમના સંશોધન કેન્દ્રો, એમાં મેગા સીડ પ્રોજેક્ટો, આપણા બીજ નિગમ, ગુજકોમાસોલ આ બધી સંસ્થાઓમાંથી જો આપણે મગફળીનું બિયારણ મળતું હોય મિત્રો એનો લાભ આપણને એ મળશે કે સારી જાતોનું બિયારણ, ગુણવત્તાવાળું બિયારણ મળશે. સાથે સાથે ઘણી વખત સરકારની સબસિડીની યોજનાનો પણ લાભ લઈ શકાય. તો મિત્રો આ જાત પસંદગીની અંદર મેં અગાઉ વાત કરી એમ ઉભળી જાતો પસંદ કરવાની છે. વહેલી પાકતી જાતો એટલે કે લગભગ 95 થી લઈને 115-20 દિવસમાં પાકી જાય એવી જાતો સિલેક્ટ કરવી પડશે. કારણ કે ઉનાળુ ઋતુનું જે વાવેતર થશે ત્યારબાદ પાછળ ચોમાસું આવતું હોય એટલે ચોમાસાને અનુલક્ષીને અત્યારથી જ પગલાં ભરવા જોઈએ. ઘણા ખેડૂત મિત્રો જાત પસંદગીમાં 20 નંબર, 22 નંબર આવી જાતો, 32 નંબર જે મોડી પાકતી જાતો અથવા અર્ધવેલડી જાતો પસંદ કરી લેતા હોય તો એ ઉનાળા માટે લાયક નથી. ઉનાળા માટે તો ઉભળી અને જે ટૂંકા ગાળે જેનું વાવેતર કરી શકાય આવી જાતોની જ મિત્રો આપણે પસંદગી કરવી જોઈએ. બીજું કે એની અંદર આપણે બહુ જાણીએ છીએ કે ઉનાળામાં વર્ષોથી વવાતી જાત GG2 જે આ મગફળીની 2 નંબરની જાત છે ઘણા વર્ષોથી વવાય, હવે ખૂબ જૂની જાત થઈ ગઈ. એના પછી નવા આપણા સંશોધનો અને નવી જાતો પણ બજારની અંદર માર્કેટની અંદર આવી છે. તો એ જાતોની અંદર મિત્રો આગ્રહ રાખીએ કે એ જાતો પણ આપણે પસંદ કરી શકીએ. અને ખાસ કરીને ઉનાળામાં મેં કીધું એમ કે ચોમાસાને અનુલક્ષીને આપણે વાવેતર કરીએ. ઉનાળાની ગરમી શરૂ થાય 23-25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થાય એટલે 15 જાન્યુઆરી પછી આગ્રહ રાખીએ કે આપણે વાવેતરનું યોગ્ય સમય ગણી શકાય ને ત્યારબાદ જ એટલે કે જાન્યુઆરી એન્ડ સુધી અથવા તો 15 ફેબ્રુઆરી સુધીમાં આપણે આયોજન કરી લઈએ તો એનું યોગ્ય સમય વાવેતર આપણે એની અંદર કરી શકીએ. બીજું એક ખાસ કાળજી એ પણ રહીએ કે ગરમી સહન કરી શકે એવી જાત પણ થોડીક સિલેક્ટ કરવાનો આગ્રહ રાખે. ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ પણ આવી જાતો બનાવતી હોય, સારી ગુણવત્તાવાળું બિયારણ બનાવતી હોય તો એ પણ લઈ શકાય. તો એ મિત્રો આપણે થોડાક આ બધા અવલોકનો જ્યારે કરશું ત્યારે આપણે એનો ખ્યાલ આવશે. એટલે મેં કીધું આ મુદ્દા મહત્વના છે કે ઉનાળામાં વાવવા માટે ચોમાસા પહેલા પાકી જાય એક મુદ્દો ધ્યાન રાખીએ. બીજું ઉનાળામાં ગરમી વધારે પડતી હોય તો ગરમી સહન કરે એવી સહનશીલતાવાળી જાતો પસંદ કરીએ. ત્રીજો મુદ્દો કે પશુપાલન પણ આપણી સાથે હોય તો પાલો જેનો મગફળીનો વધારે થાય એનો સારો મળે આપણને એ પણ અનુલક્ષીને પણ આપણે મિત્રો વાવેતરનું ધ્યાન ખાસ કરીને રાખવું જોઈએ.
મિત્રો ખાસ કરીને જો જાતોની વાત કરીએ તો ઉનાળા માટે આપણે કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા ઘણી બધી જાતોની ભલામણ કરવામાં આવી છે. એની અંદર GG2, GG2 નંબરથી લઈને GG4, GG5, GG6 નંબર, GG7, GG9 આ બધી જાતો પસંદ કરવી જોઈએ. એના સિવાય TG26 ખાસ કરીને GJ31 નંબરની જાત છે, TG37A નંબરની જાત છે, GJ31 છે, TPG41 નંબર છે. આ બધી જાતો જે ખાસ કરીને મોટાભાગની ઉભળી જાતો છે અને 110 થી 120 દિવસની અંદર પાકી જતી જાતો છે. એટલે આ જાતોનું આપણે પસંદગી એના ઉપર કળશ ઢોળવો જોઈએ. બીજું, આ બધી જાતો મેં કીધું ઉભળી જાત છે, ઉનાળા માટે ભલામણ છે. ચોમાસામાં મોટાભાગે એવું બનતું હોય કે વૃદ્ધિનો વિકાસ ખૂબ વધારે થતો હોય એટલે અર્ધવેલડી ને વેલડી જાતો આપણે કરતા હોય અને એની જાળી મોટી 24ની જાળીએ, 22ની અથવા 20ની જાળીએ વાવતા હોય. ઉનાળાની અંદર વૃદ્ધિ અને વિકાસ ઓછો રહેતો હોય ને આ બધી ઉભળી જાતો છે એટલે આગ્રહ એવો રાખીએ કે 14ની જાળી અથવા તો 18ની જાળીએ જ આપણે વાવવાનો આગ્રહ મિત્રો રાખવો જોઈએ. તમારે જે ઓળણીનું સેટિંગ કરી અને એ પ્રમાણે કરશું તો પણ સારા છોડની સંખ્યા વધારી શકશું ને ઉત્પાદન પણ એકમ દીઠ આપણે મિત્રો વધારી શકશું. મિત્રો ખાસ કરીને હવે થોડાક આપણે આ વેરાયટીઓના ગુણધર્મોની જો વાત કરી લઈએ તો જુદી જુદી વેરાયટીઓના ઘણા બધા ગુણધર્મો હોય છે. ખાસ કરીને GG2 જે 2 નંબરની જાત જે મઠડી મગફળી તરીકે ઓળખાતી આ જાત વર્ષોથી વવાતી જાત છે. એના ખાસ કરીને પાકવાના 120 દિવસો છે. એનું જે દાણાનું કદ છે એ મધ્યમ કદના દાણા થાય છે. રંગ એ દાણાનો છે ગુલાબી રંગના દાણા છે અને એની અંદર તેલના ટકાવારી 49.6% જેટલું એની અંદર તેલની ટકાવારી છે. અને ખાસ કરીને ઉતારો જેને આપણે કહીએ દાણાનો ઉતારો એ 72.8 જેટલો ઉતારો છે. અને આ જાત પણ સુકારા સામે પ્રતિકારક જાત છે, પણ ખૂબ જૂની જાત છે. તો હવે પછીના નવા સંશોધનો આધારે નવી જાતો વાવવી જોઈએ. એના પછી આવે GG4 નંબરની જાત જે લગભગ 119 થી 120 દિવસ પાકવાના લેતી હોય. એનો દાણો પણ મધ્યમ કદનો છે, એનો રંગ ગુલાબી છે અને તેલની ટકાવારી 2 નંબર કરતાં થોડીક વધારે છે, 50.8 તેલના ટકા એની અંદર છે. અને દાણાનો ઉતારો જે છે 74.4% એની અંદર ખાસ કરીને દાણાનો ઉતારો છે. એમાં તેલનું પ્રમાણ વધારે અને દાણાનો ઉતારો વધારે હોવાથી આ જાત પણ મિત્રો આપણે પસંદ કરી શકીએ. ત્યારબાદ GG6 નંબરની જે જાત છે એ પણ 119 દિવસમાં પાકે. એનો દાણા પણ મધ્યમ રંગના છે, એનો ખાસ કરીને દાણાનું કદ મધ્યમ છે અને એનો રંગ છે એ પણ ગુલાબી છે. આની અંદર પણ તેલની ટકાવારી 50.3 છે અને 73 જેટલો એનો ખાસ કરીને ઉતારો દાણાનો આપણે કરી શકીએ તો ખૂબ સારી ઉતારાની શક્તિ ધરાવે. એટલે આ વધુ ઉત્પાદન અને તેલનું પ્રમાણ વધારે હોવાથી 6 નંબરની જાત પણ મિત્રો આપણે વાવી શકીએ. ત્યારબાદ GJ31 આ પણ જાત ઘણા બધા મિત્રો વાવે છે, ખૂબ સારી જાત છે. ચોમાસા કરતા ઉનાળા માટેની ભલામણ કરેલી આ જાત એટલે કે GJ31 નંબરની જાત. પાકવાના દિવસો થોડાક ઓછા છે, 115 થી 117 દિવસમાં પાકે. દાણાનું કદ મધ્યમ છે, દાણાનો રંગ છે ગુલાબી છે, 49.2 તેલના ટકાવારી છે અને 70.7નો ઉતારો એનો ખાસ કરીને દાણાનો જે ઉતારો છે એ છે. વધુ ઉત્પાદન, મોટા દાણા અને અગ્રકલિકાનો જે રોગ છે એની અમે પ્રતિકારક જાત હોવાથી આ 31 નંબરની GJ31 નંબરની જાત પણ ઉનાળામાં મિત્રો વાવી શકાય. ત્યારબાદ TG26 આ જાત પણ લગભગ 120 દિવસે પાકે છે. એનું દાણાનું કદ નાનું છે, દાણો ગુલાબી રંગનો છે અને તેલની ટકાવારી 49 જેટલી છે અને એનો ઉતારો જે છે એ 65નો ઉતારો છે. અને ખાસ કરીને આ વહેલી પાકતી જાતોની અંદર પણ મિત્રો આની અંદર આપણે આ સિલેક્શન ખાસ કરીને કરી શકીએ. ત્યારબાદ મિત્રો સૌથી મહત્વની જે વેરાયટી ઉનાળા માટે છે એ TG37A. આ વેરાયટી પણ ઘણા બધા મિત્રો વાવતા હોય છે, જે 114 થી 115 દિવસમાં પાકે. દાણાનું કદ છે મધ્યમ છે, ગુલાબી રંગનો દાણો છે, 51% તેલની ટકાવારી આની અંદર છે અને એનો ઉતારો જે દાણાનો છે એ લગભગ 68% છે. આ તેલનું વધારે પ્રમાણ 51% જેટલું તેલ હોવાથી વહેલી પાકતી જાત હોવાથી 15 દિવસની એક સુસુપ્તા પણ ધરાવે છે. મિત્રો એટલા માટે આ ખાસ કરીને TG37A નંબરની જાત પણ આપણે પસંદ મિત્રો કરી શકીએ. સૌથી અગત્યની જાત ગણી શકાય એવી TPG41 નંબરની જાત પણ મિત્રો આપણે પસંદ કરી શકીએ. 115 દિવસમાં પાકે. દાણાનું કદ છે, દાણો મોટી સાઈઝનો દાણો છે, દાણાનો રંગ ગુલાબી છે, 48.6% તેલની ટકાવારી છે અને દાણાનો જે ઉતારો છે એ લગભગ 69નો ઉતારો છે. તો આ વધુ ઉત્પાદન, દાણાની મોટી સાઈઝ અને તેલની ગુણવત્તા સારી હોવાથી આ જાત પણ TPG41 પણ આપણે મિત્રો સિલેક્ટ કરી શકીએ. તો મિત્રો આ સંપૂર્ણ વિડીયોની અંદર આજે જે આપણે વાતો કરીએ ઉનાળુ મગફળીની મુખ્ય જાતો એના ગુણધર્મોની મેં તમને વાત કરી. આમાંથી કોઈ પણ જાત સિલેક્ટ કરીને આપણે વાવી શકીએ. તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ. તમને આ બાબતમાં ક્યાંય પ્રશ્ન હોય તો મારા સ્ક્રીન ઉપર નંબર છે મોબાઈલની અંદર. આપ સવારના 10 થી 12 અને સાંજના 3 થી 5 ની અંદર ફોન, વોટ્સએપ મારા મેસેજ કરી શકો. ટ્રાય કરીશ તમને જવાબો આપવાની. મારા વ્યસ્ત સમયમાંથી સમય કાઢી અને સૌ સાથે મળીને ખેતીમાં કંઈક સુધારો કરી શકે એના માટેના પ્રયત્નો કરી રહ્યા છે. પણ બનતા પ્રયત્ન એવા કરજો, પૂરો વિડીયો 1-2 વાર જોઈ લેજો, તમને એની અંદરથી સંપૂર્ણ માહિતી મળી શકે. ત્યારબાદ કાંઈ પ્રશ્ન હોય તો આપણે આ સાથે મળીને નિરાકરણ કાઢશું. તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.